તો આપણને ખબર જ છે મોબાઈલમાં આપણે એડિટ કરવું તો સૌથી સારું કેપકટ છે. કારણ કે તેમાં આપણે જે લેવલનું એડિટિંગ કરવું તે લેવલનું એડિટિંગ થઈ શકે છે. મિત્રો તેમાં આપણને ઘણા બધા ઇફેક્ટ અને નવા નવા ફીચર્સ મળી જશે વિડીયો એડિટ કરવા. તો મોટા મોટા યુટ્યુબરોની સૌથી સારામાં સારી પસંદ હોય ને તો એ છે કેપકટ. કેપકટનું એવું નવું વર્ઝન આવી ગયું છે જેમાં તમને ઇફેક્ટ ન ચાલતા, તેમાં વિડીયો એક્સપોર્ટ ન થતો, તે બધું સોલ્યુશન આવી ગયું છે. તમે કેપકટમાં એડિટિંગ કરો છો ત્યારે તમારે એક્સપોર્ટ વિડીયો કરવામાં પ્રોબ્લેમ આવે છે, તેનું સોલ્યુશન આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને નીચે તમને સબસ્ક્રાઇબ નું બટન આપ્યું છે તે તમે ક્લિક જરૂરથી કરી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની માહિતી મળતી રહે. મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા. હવે મિત્રો આપણે પહેલા ગૂગલ ઓપન કરવાનું છે. અહીંયા આપણે સર્ચ કરવાનું છે અપ ટુ ડાઉન. તમે જોઈ શકો છો આ રીતે સર્ચ કરી નાખજો. હવે તમે સ્ક્રોલ કરતા પેલી વેબસાઇટ તમને અપ ટુ ડાઉન દેખાશે, ત્યાં આપણે ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીંયા આપણને 3 ડોટનો ઓપ્શન દેખાય, ત્યાં ક્લિક કરીને થોડુંક સ્ક્રોલ કરતા આપણને અપ ટુ ડાઉન એપ સ્ટોરનો ઓપ્શન દેખાશે, ત્યાં આપણે ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે સ્ક્રોલ કરતા એક ડાઉનલોડનો ઓપ્શન દેખાશે, ત્યાં આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. મિત્રો મેં ડાઉનલોડ કરી નાખ્યું, તમે ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો સ્ક્રોલ કરતા આપણે જે એપ ડાઉનલોડ કર્યું હતું અપ ટુ ડાઉન તે આપણે ઓપન કરવાનું. હવે મિત્રો અહીંયા આપણને સર્ચ એપ્સનો ઓપ્શન દેખાય છે, ત્યાં આપણે ક્લિક કરવાનું. હવે મિત્રો અહીંયા આપણે લખવાનું છે કેપકટ. મિત્રો આ રીતે આપણે ઇન્ટરફેસ ઓપન થશે. હવે આપણે પહેલા કેપકટ એપ આપેલું છે. હવે મિત્રો મેં ડાઉનલોડ કરી નાખ્યું, તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આપણે પ્લે સ્ટોર એપ ઓપન કરવાનું છે. હવે અહીંયા સર્ચ ઉપરના ક્લિક કરવાનું છે અને આપણે સુપર વીપીએન ક્લિક કરવાનું. આ ઘણા બધા આપણને વીપીએન મળી જશે. મેં આ ડાઉનલોડ કર્યું, તમે ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો હવે આપણે કેપકટ ઓપન કરવાનું છે. હવે મિત્રો આપણી પાસે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે, તમે જોઈ શકો છો. હવે આ ન્યૂ વિડીયોનું ઓપ્શન દેખાતું છે, તે આપણે ક્લિક કરવાનું. મિત્રો આ આપણે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરીએ. હવે એડ ઉપર ક્લિક આપણને ખબર. હવે મિત્રો આ પ્રકારનું પેજ આપણને જોવા મળશે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આયા તમે ઇફેક્ટ્સના ઉપર ક્લિક કરજો. હવે વિડીયો ઇફેક્ટ્સ દેખાશે આપણને, તમે જોવો છો મિત્રો. આ વર્ઝનમાં તમે જોઈ શકો છો કેવા બધા જ ઇફેક્ટ્સ આવી ગયા છે, તમે જોઈ શકો છો. મિત્રો ન્યૂ ઉપર ક્લિક કરીએ, જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે ઘણા બધા ફીચર્સ પણ આપેલા છે, તમે જોઈ શકો છો. આપણે ટેક્સ્ટ પણ વિડીયોમાં નાખી શકીએ છીએ, તમે જોઈ શકો છો. મિત્રો આ વિડીયોને એક્સપોર્ટ કરવો હોય ને તે તકલીફ આવતી હતી, હવે તકલીફ નથી આવવાની, તમે જોઈ શકો છો. એક્સપોર્ટિંગ સારી રીતે થઈ રહ્યું છે. હવે મિત્રો આ રીતે તમે કેપકટના બધા સોલ્યુશન લાવી શકો છો. આ વર્ઝનથી તમે ડાઉનલોડ કરી નાખજો, મેં ડાઉનલોડ કરી નાખ્યું છે. આનાથી તમને વિડીયો એડિટ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. હવે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ, મળશું બીજા વિડીયોમાં.